જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારે અંદાજે 5:45 ગિરનારના 50મા પગથિયા નજીક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના 11 વર્ષીય મયુર ચૌહાણ પોતાના પરિવાર સાથે દર્શનાર્થે ચડી રહ્યો હતો. તે દરમિયાન સેંકડો યાત્રિકોની હાજરી વચ્ચે અચાનક એક સિંહે તરાપ મારી બાળકને ઉપાડી જઈ શિકાર બનાવ્યો હતો. ગિરનાર ચડવાના પગથિયા ઉપર વીજળીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. 30થી વધુ લોકો ખેડાથી ગિરનાર ગયા હતા. રાત્રિ રોકાણ પછી સવારે તેઓ ડુંગર ઉપર ચઢાણ શરૂ કર્યું અને થોડા જ સમયમાં આ ઘટના બની હતી. ઘટના સ્થળથી આશરે 100 મીટર દૂર બાળકના પગના અવશેષો મળી આવતા વન વિભાગે બૂટ અને લીસોટાના આધારે તપાસ હાથ ધરી છે. છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહોની અવરજવર હોવાની પણ માહિતી સામે આવી છે. હસતું રમતું બાળક પરિવારની નજર સામે સિંહનો શિકાર બનતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા ગિરનારના પગથિયા માર્ગને તાત્કાલિક બંધ કરી યાત્રિકોની સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે વન વિભાગ અને પોલીસની ટીમો વધુ તપાસમાં જોડાઈ છે.